નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે માળી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ચામુંડા માતાજી અને ક્ષેત્રપાલ દાદાના મંદિરમાં સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ છે. મહોત્સવના પ્રથમ દિવસે પાલનપુર માળી સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોટા માળીવાસ કમાલપુરા ચોકથી પ્રસ્થાન થયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ઘોડા, બગી, રથ અને ઢોલ નગારાના તાલે માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શોભાયાત્રામાં નાના બાળકો, મહિલાઓ અને વડીલોએ પરંપરાગત વેશભૂષામાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરભરમાં ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ સંસ્કારી એકતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર આ મહોત્સવે સમગ્ર સમાજમાં એકતા અને ધાર્મિક ભાવનાનો સુંદર સંદેશો પ્રસરાવ્યો હતો. આજે અમારા પાલનપુર માળી સમાજનો 50મો સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ 7 અને 8 2 દિવસનો આખા માળી સમાજનો સમસ્ત માળી સમાજનો કાર્યક્રમ છે, જેની અંદર આવતીકાલે માતાજીની વર્ષગાંઠની ઉજવણી થશે. એ નિમિત્તે આજે પાલનપુર શહેરની અંદર 50મી સુવર્ણ જયંતિ મહોત્સવની માતાજી અને ક્ષેત્રપાલ દાદાની સમસ્ત પાલનપુર શહેરની અંદર શોભાયાત્રા નીકળી છે, જેની સમસ્ત માળી સમાજે અને પાલનપુરના દરેક સેવકોએ, ભાવિકોએ દર્શનનો ખૂબ લાભ લીધો છે. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનું નામ? મુકેશભાઈ.